વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં ઘણા દિવસ પછી ચેપ્ટર નંબર 4 લેક્ચર 12ની અંદર હું યશ જરીવાલા રસાયણ વિજ્ઞાન શિક્ષક તમારું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કેટલીક એવી માહિતી જોઈ હતી જેની અંદર શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ પર આધારિત આપણે કેટલાક દાખલાઓ જોયા હતા. આજે આપણે કેટલીક થિયરી અને કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો પ્રીવિયસ લેક્ચરનું જે થોડું રિવિઝન છે તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, તો આપણે જે પ્રીવિયસ લેક્ચર ભણી ગયા એના પર આધારિત આજનો ટોપિક છે જે છે શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ નિયમ. આપણે બે ક્રમની પ્રક્રિયાઓ જોઈ છે, એક શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ અને એક પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. જેની અંદર પ્રક્રિયા પ્રકાર જોઈએ તો બંનેની અંદર પ્રક્રિયાનો પ્રકાર સાબિત થાય છે આર થી પી તરફનો. અહીં પણ પ્રક્રિયાનો પ્રકાર સાબિત થયો છે આર થી પી તરફનો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બંનેની અંદર ફક્ત આપણે એક જ સરખી પ્રક્રિયાને મહત્ત્વ આપીએ છીએ અને એ છે માત્ર પુરોગામી પ્રક્રિયા. એટલે ફક્ત પ્રક્રિયકની જે સાંદ્રતા છે એને ધ્યાનમાં રાખીને જ આપણે બંને ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ નિયમ એપ્લાય કરી શકીએ છીએ. ત્યારબાદ છે ત્રીજી કોલમ વિકલનીય વેગ નિયમ. સો d/dt ઇન્ટુ આરની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -k. કારણ કે અહીં જે માઇનસ કે એટલા માટે લેવાય છે બિકોઝ આરની સાંદ્રતાનો શૂન્ય ઘાત અને કોઈ પણ પદાવલીનો શૂન્ય ઘાત લઈએ તો મૂલ્ય કેટલું થશે 1. એટલે અહીંયા આરનો શૂન્ય ઘાત દર્શાવેલ નથી. ત્યારબાદ જો તમે પ્રથમ ક્રમ માટે જોશો તો d/dt ઇન્ટુ આરની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ આરની સાંદ્રતાનો 1 ઘાત. ઓકે, તો અહીં આરની સાંદ્રતાનો 1 ઘાત છે જે સાબિત કરે છે કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, ત્યારબાદ જે ચોથી કોલમ છે એ છે સંકલિત વેગ નિયમ. તો સંકલિત વેગ નિયમ શૂન્ય ક્રમ માટે છે kt ઇઝ ઇક્વલ ટુ r0 - r. એનો મતલબ કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાંથી અલગ અલગ સમયની સાંદ્રતા આપણે બાદ કરીશું. અને પ્રથમ ક્રમ માટે સાબિત થાય છે kt ઇઝ ઇક્વલ ટુ ln r0/r. જો તમે lnની જગ્યાએ 2.303 log લઘુગણક સ્વરૂપ મેળવો તો પણ એ સંકલિત વેગ નિયમ તરીકે નક્કી કરી શકાય. સીધી આલેખ રેખા શૂન્ય ક્રમ માટે y અક્ષ પર દર્શાવવામાં આવે છે આરની સાંદ્રતા અને એક્સ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે સમય t. અને પ્રથમ ક્રમ માટે ln r વિરુદ્ધ શું લઈએ છે t. ઓકે, y અક્ષ પર લઈશું ln r અને એક્સ અક્ષ પર લઈશું શું t. ઓકે, ચાલો ત્યારબાદ અર્ધાંશીય સમય બંનેની વાત કરીએ તો શૂન્ય ક્રમ માટે અર્ધાંશીય સમય એ r0 થશે 2k અને પ્રથમ ક્રમ માટે સાબિત થાય છે 0.693 / k. ઓકે, કેના એકમોની વાત કરીએ તો શૂન્ય ક્રમ માટે કેનો એકમ છે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સમય ઇન્વર્સ. તમે અહીં લખી શકો કે કોન્સન્ટ્રેશન રેસ ટુ 1 ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ. આ એકમ પણ લખી શકો. અહીં કોન્સન્ટ્રેશન આવશે નહીં કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ એ સાંદ્રતાથી કેવો છે, સ્વતંત્ર છે. એટલે ફક્ત એકમ બને છે ટાઈમ ઇન્વર્સ. તો આ કોષ્ટક તમારે દાખલાની નોટબુકમાં લખવાનું છે કારણ કે પેમ્પલેટની અંદર તમને આ કોષ્ટક આપવામાં આવ્યું નથી. પણ MCQ જ્યારે હોય તો એની અંદર 4 ઓપ્શનમાંથી ગમે તે ઓપ્શનની અંદર આમાંથી કોઈ પણ માહિતી તમને પૂછી શકે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ કે પ્રક્રિયાનો ક્રમ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ જે પ્રેક્ટિકલી ઉપર પ્રાયોગિક કન્ડિશન ઉપર આધારિત છે. ઓકે, હવે આપણી પાસે જે નેક્સ્ટ પ્રશ્ન છે એ છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની વિવિધ રીતો. તો સૌથી પહેલી જે આપણી પાસે પ્રાયોગિક માહિતી છે, પહેલી રીત છે એ છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. જો આને આપણે બીજું નામ આપવું હોય તો આને આપણે બીજું નામ આપી શકીએ આલેખની રીત. ઓકે, બીજી જે આપણી પાસે પદ્ધતિ છે એ છે આભાસી પ્રથમ ક્રમની
પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. ત્રીજી જે પદ્ધતિ છે એ છે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ, અને ચોથી છે અર્ધ આયુષ્ય સમીકરણ પદ્ધતિ. આ ચારે ચાર પદ્ધતિ એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટેની પ્રાયોગિક રીત છે. અને આ પ્રાયોગિક રીતની અંદર આપણે જે અભ્યાસક્રમમાં સિલેબસની અંદર જે છે એ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને ચોથી છે અર્ધ આયુષ્ય સમીકરણ પદ્ધતિ. જૂનો સિલેબસ હતો, ઇવન પેમ્પલેટની અંદર પણ તમને આ ચારે પદ્ધતિનો તમને અભ્યાસ કરીને આપ્યો છે. પણ આપણે નવા સિલેબસ પ્રમાણે જે આપણું અપડેટ પેમ્પલેટ આવશે એની અંદર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા અને અર્ધ આયુષ્ય સમીકરણ પદ્ધતિ વિશે જ આપણે ચર્ચા કરીશું. ઓકે, જેમાંથી આપણે પહેલી અને ત્રીજી પદ્ધતિ ભણવાની નથી. તો આપણે હવે જ્યારે બીજી પદ્ધતિ છે જે ખરેખર આપણા અભ્યાસક્રમ માટે પહેલી છે, તો એ જોઈશું આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે, આપણી પાસે જે હવેની થિયરી છે, ખૂબ અગત્યની 2 માર્ક્સની થિયરી છે, જે તમને બોર્ડની અંદર પણ પૂછી શકાય, અને એનું ટાઇટલ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્યુડો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. તો જરા સમજીએ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા શું છે. તો એનો મેઇન પોઈન્ટ એવો છે કે કેટલાક કિસ્સાઓની અંદર બે જુદા જુદા પ્રક્રિયકો લઈએ, અને આ બંને જુદા જુદા પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની હોય. એનો મતલબ કે આપણી પાસે જ્યારે બે જુદા જુદા પ્રક્રિયકો હોય અને બંને જુદા જુદા પ્રક્રિયકોની સરખામણીમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ હોય છે. જ્યારે આવી પરિસ્થિતિની અંદર મૂળ પરિસ્થિતિ કરતાં જ્યારે કોઈ પરિસ્થિતિ બદલાય ત્યારે જે પ્રક્રિયા બને છે એને કહેવામાં આવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ઓકે, તો આપણે એના માટે એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે તમારી પાસે બે જુદા જુદા પ્રક્રિયકો છે. એક છે પ્રક્રિયક એ અને બીજો છે પ્રક્રિયક બી. આ બંને પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને જ્યારે નિપજોનું નિર્માણ કરે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં એવું કહેવાય છે કે એના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ પણ એક છે અને બીના સંદર્ભમાં પણ પ્રક્રિયાનો ક્રમ એક છે. એટલે જો તમે જોવા જાઓ તો આણ્વિકતા જે છે, આ પ્રક્રિયાની આણ્વિકતા એ કેટલી બને છે? 2. પરંતુ પરિસ્થિતિ બદલાય તો પ્રક્રિયા ક્રમ કયો બને છે? 1. તો આવી પરિસ્થિતિમાં થતી પ્રક્રિયાઓને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. તો આવું કેમ થાય? તો આનું રીઝન એવું છે કે આ બે પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ ભલે એક છે, પણ આ બેમાંથી કોઈ એક પ્રક્રિયક એવો હશે કે જેની સાંદ્રતાનો જથ્થો વધારે હશે, અને બીજો પ્રક્રિયક એવો હશે કે જેની સાંદ્રતાનો જથ્થો ઓછો હશે. તો જેની સાંદ્રતાનો જથ્થો ઓછો છે તેની સાપેક્ષમાં જ પ્રક્રિયાનો ક્રમ નક્કી થાય છે. ચલો, આપણી પાસે એ અને બી પ્રક્રિયકોને ધ્યાનમાં રાખીને જો આપણે વેગ રજૂઆત આપવી હોય, શું આપવું હોય મિત્રો? વેગ રજૂઆત. વેગ રજૂઆત એટલે તમને ખબર છે એને શું કહેવામાં આવે? વિકલનીય વેગ સમીકરણ. તો આપણે આ રીતે આપી શકીએ: વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એની સાંદ્રતાનો 1 અને બીની સાંદ્રતાનો પણ 1. ચલો, આ એનું વાસ્તવિક વેગ સમીકરણ છે. પણ હવે જેમ જેમ પ્રક્રિયા થશે તેમ તેમ પ્રક્રિયક એની સાંદ્રતા એ શરૂઆતથી ઓછી છે અને બીની સાંદ્રતા શરૂઆતમાં વધારે છે. જ્યારે આપણે એ અને બી પ્રક્રિયકો લઈએ છીએ તો એની અંદર એ પ્રક્રિયકની સાંદ્રતા ઓછી છે
અને બી પ્રક્રિયકની સાંદ્રતા વધારે છે. હવે જ્યારે કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા નિપજ તરફ જશે ત્યારે એની સાંદ્રતા ઓછી હોવાથી તે સંપૂર્ણ વપરાઈ જશે, પણ બીની સાંદ્રતા વધારે હોવાથી તે સંપૂર્ણ વપરાતો નથી, એટલે કે લગભગ એની સાંદ્રતા કેવી રહે છે? અચળ રહે છે. તો જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે વિકલનીય વેગ સમીકરણ વેગ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ એની સાંદ્રતાનો કેટલો ઘાતાંક બનશે? 1. તો જ્યાં તમે લખી શકો કે K0 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ બીની સાંદ્રતાનો 1 ઘાત. હવે આમાં તમે સમજો એ રીતે કે જેની સાંદ્રતા ઓછી હશે એ કોઈ એક ચોક્કસ સમયે સંપૂર્ણ વપરાઈ જશે, પણ જેની સાંદ્રતા વધારે છે એ પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાતો નથી. તો હવે વાસ્તવિક રીતે પહેલા પ્રક્રિયાનો ક્રમ કેટલો હતો? વાસ્તવિક રીતે તો વાસ્તવિક પ્રક્રિયાનો ક્રમ કેટલો સાબિત થાય છે? 2. પણ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયાનો ક્રમ ફક્ત કયો રહે છે? 1. તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આની અંદર શરત એ છે કે પહેલી પરિસ્થિતિની અંદર તમે જેની સાંદ્રતા ઓછી રાખી હોય બીજી પરિસ્થિતિમાં પણ તમે એ જ પ્રક્રિયકની સાંદ્રતા ઓછી રાખવી પડે. તમે સેકન્ડ પરિસ્થિતિમાં બીની સાંદ્રતા ઓછી રાખી શકો નહીં. આનો મતલબ કે શરૂઆતથી બે પ્રક્રિયકોની સાંદ્રતાનો જે કંઈ જથ્થો હોય એ અચળ જ હોય છે, એને આપણે ઇન્ટરચેન્જ પરિસ્થિતિ પ્રમાણે કરી શકતા નથી. એટલે આનો કન્સેપ્ટ એક શોર્ટકટમાં યાદ રાખવો હોય તો એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની: બે જુદા જુદા પ્રક્રિયકો હોય, બંનેના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમ હોય એટલે આણ્વિકતા 2 કહેવાય, એટલે વાસ્તવિક પ્રક્રિયા ક્રમ પણ કેટલો આવશે? 2. પણ જેમ જેમ પ્રક્રિયા કોઈ એક સમયે પૂર્ણ થઈને નિપજ તરફ જશે તો જે પ્રક્રિયકની સાંદ્રતા ઓછી હશે એ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ સૂચિત બનશે. તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો, એના માટે આપણે બે અલગ અલગ એક્ઝામ્પલ લઈએ, જેની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ તો પહેલું એક્ઝામ્પલ છે ઇથાઇલ એસિટેટનું. ઇથાઇલ એસિટેટનું પાણીની હાજરીમાં જળ વિભાજન. ઓકે, તો ઇથાઇલ એસિટેટનું પાણીની હાજરીમાં આપણે દર્શાવીએ જળ વિભાજન. તો સૌથી પહેલાં આપણે ઇથાઇલ એસિટેટ જે છે એમાં ઇથાઇલ એસિટેટનું સૂત્ર C2H5COO CH3COO C2H5 આ છે ઇથાઇલ એસિટેટ. આ ઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરો એટલે જરૂર કોની પડશે? પાણીની. એટલે તમને પદાર્થ તરીકે મળશે એક એસિડ, એટલે એક એસિટિક એસિડ મળશે, અને બીજું મળશે આલ્કોહોલ, એટલે શું મળશે? ઇથેનોલ. ઓકે, તો ચલો, અહીંયા પરિસ્થિતિ એવી છે કે આ જે આપણી પાસે ઇથાઇલ એસિટેટ છે એ ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઓછી છે અને H2Oની સાંદ્રતા વધારે છે. ઓકે, તો ઇથાઇલ એસિટેટનો એક અણુ અને પાણીનો એક અણુ, એટલે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી થશે? 2 થશે. એક અણુ પ્લસ એક અણુ, બે અણુ અથડામણ કરે છે, તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા છે કે એને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. હવે પરિસ્થિતિ એવી છે કે દ્વિઆણ્વિક પ્રક્રિયા માટે જો પરિસ્થિતિ એક જ લઈ લો તો પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન થાય, પણ અહીંયા તો તમારે ઓલરેડી પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. તો જેની ઓછી સાંદ્રતા છે તે પ્રક્રિયકની સાંદ્રતાના સાપેક્ષમાં જ આ પ્રક્રિયાનો ક્રમ સૂચિત બનશે. ઓકે, ચલો, અહીંયા આપણી પાસે ઓરિજિનલ વેગ રજૂઆત લખવી હોય તો વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ આને એસ્ટર કહી શકીએ, તો એસ્ટરની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા. ઓકે, આ બંનેની સાંદ્રતાનો ઘાતાંક કેટલો છે? 1 છે. એટલે વાસ્તવિક પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 2. પણ પરિસ્થિતિ એવી થાય છે કે જ્યારે પ્રક્રિયા આગળ વધશે ત્યારે આ H2Oની સાંદ્રતા એ બદલાતી નથી, એટલે કેવી રહે છે? અચળ રહે છે. એટલે નવું વેગ સમીકરણ તમને મળે છે વેગ ઇઝ ઇક્વલ ટુ K0
ઇન્ટુ એસ્ટરની સાંદ્રતાનો 1 ઘાત. કેમ એસ્ટરની સાંદ્રતાનો 1 ઘાતાંક લીધો? કારણ કે અહીંયા ઓછી જેની સાંદ્રતા છે એની જ સાંદ્રતાનો ઘાતાંક એ તમને છેલ્લે જોવા મળશે. તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે જો આપણે એને સમજવું હોય તો આપણે એને આ રીતે સમજી શકીએ કે માની લો કે તમે શરૂઆતનો આનો 0.01 મોલ જથ્થો લો અને આનો આપણે 10 મોલ જથ્થો લઈએ તો કેવી રીતે આ બંને એકબીજા સાથે રિએક્શન કરે છે કે જેને કારણે આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા સાબિત કરી શકીએ. તો આપણે ગાણિતિક રીતે એને મેળવવા માટેની કોશિશ કરીએ. આપણી પાસે આ એક રિએક્શન છે જેની અંદર t બરાબર 0 સમય લઈ લઈએ, મિનિટ હોય, કલાક હોય કે સેકન્ડ હોય, જેની અંદર એસ્ટરનો જથ્થો છે શરૂઆતનો 0.01 મોલ અને પાણીનો જથ્થો છે 10 મોલ. ઓકે, શરૂઆતમાં બંને નિપજનો કોઈ જથ્થો હોતો નથી. હવે માની લો કે આપણી પાસે કોઈ t બરાબર t સમય છે, આનો સાંદ્રતાનો જથ્થો ઓછો છે એટલે કે મોલ જથ્થો ઓછો છે જે સંપૂર્ણપણે વપરાઈ જશે. તો t બરાબર t સમયે એસ્ટરનો જથ્થો થઈ જશે 0 મોલ. આ જેટલો વપરાશે એટલો 10માંથી તમે 0.01 મોલ જેટલો સાંદ્રતાનો ફેરફાર બાદ કરશો તો જે તમને પાણીનો બાકી રહેલ જથ્થો મળશે એ કેટલો મળશે? 9.99 મોલ. અને આ બંનેનો જથ્થો કેટલો બનશે? 0.01 મોલ. તો તમે જોઈ શકો છો કે પાણીની સાંદ્રતાનો જથ્થો એ લગભગ શરૂઆતના જથ્થા જેટલો અચળ રહે છે. એટલે જો આપણે આ H2Oની સાંદ્રતાનો જથ્થો અચળ ગણી લઈએ તો જેની સાંદ્રતામાં પૂરેપૂરો ફેરફાર થાય છે એ પ્રક્રિયકની સાપેક્ષમાં જ આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. એટલે વાસ્તવિક રીતે પ્રક્રિયા દ્વિતીય ક્રમની, પણ H2Oની સાંદ્રતા જો અચળ ગણવામાં આવે તો પ્રક્રિયા પ્રથમ ક્રમની બને છે અને એને કહેવામાં આવે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આવું જ કંઈક એક્ઝામ્પલ તમે સેકન્ડ આપી શકો છો. સેકન્ડ એક્ઝામ્પલ જેને કહેવામાં આવે છે ખાંડનું વ્યુત્ક્રમણ. એનો મતલબ કે ઇન્વર્ઝન ઓફ સુગર. ઓકે, તો ખાંડના વ્યુત્ક્રમણની વાત કરીએ તો ખાંડના વ્યુત્ક્રમણ માટે સમીકરણ છે C12H22O11 પ્લસ H2O. એસિડિક માધ્યમની અંદર જળ વિભાજન થશે એટલે તમને એક મળશે ગ્લુકોઝ અને બીજો મળશે ફ્રુક્ટોઝ. એ બંનેનું અણુસૂત્ર સરખું છે. ઓકે, આ એક તમને જે સુગર મળશે એ મળશે ગ્લુકોઝ અને બીજી જે સુગર મળશે એ કઈ મળશે? ફ્રુક્ટોઝ. તો આની અંદર પણ પાણીની સાંદ્રતાનો જથ્થો વધારે છે જ્યારે ખાંડ છે એનો જથ્થો કેવો છે? ઓછો છે. ઓકે, એટલે જો તમે ઓરિજિનલ સૂત્ર લેશો તો ઓરિજિનલ સૂત્ર તમને આ રીતે મળશે: વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ C12H22O11 ઇન્ટુ H2O. ઓકે, બંનેની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ કેવો? 1. પણ જ્યારે તમે પાણીની સાંદ્રતાને અચળ ગણો છો તો અચળ ગણવાથી તમને નવું વેગ સમીકરણ મળે છે. વેગ ઇઝ ઇક્વલ ટુ K0 ઇન્ટુ C12H22O11ની સાંદ્રતા. એનો કેટલો ઘાતાંક મળશે? 1 ઘાતાંક મળશે. હવે આ થિયરીમાંથી બોર્ડની અંદર એક પ્રશ્ન પૂછાયો છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ જણાવો. તો અહીં જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ આવશે એ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો જે એકમ છે તે નક્કી થશે. કારણ કે પ્રક્રિયા વાસ્તવિક રીતે દ્વિતીય ક્રમની છે અને વાસ્તવિક જે ક્રમ હોય એ જ વેગ અચળાંકનો એકમ નક્કી કરે છે. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ આપણે આગળ પણ જોઈ ચૂક્યા હતા. એ હતું કે જે આપણે સાંદ્રતા લઈએ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ, જેનો -1/2 ઘાત ઇન્ટુ સમય એટલે કે ટાઈમ ઇન્વર્સ. ઓકે, એટલે એકમ બનશે મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ. જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ નક્કી થાય છે. તો જોજો, આ ખૂબ અગત્યની રિએક્શન છે અને આ થિયરી એ તમને બોર્ડની અંદર પણ 2 માર્ક્સમાં પૂછી શકાય. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે,
હવે મિત્રો બીજી પદ્ધતિ છે કે અર્ધ આયુષ્ય સમય સમીકરણ પદ્ધતિ, જેને આપણે T1/2 અથવા T50% અથવા T.5% તરીકે પણ ઓળખીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયાનો જે અર્ધાયુષ્ય સમય છે એ આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકની ટી સમયની જે સાંદ્રતા છે એ ટી સમયની સાંદ્રતાને મૂળ સાંદ્રતા કરતાં અડધી થવા માટે લાગતો જે જરૂરી સમય છે જેને આપણે T1/2 તરીકે ઓળખીએ છીએ. ઓકે, સો એક સિમ્પલ સૂત્ર આપણે સાબિત કરીએ છીએ કે RT = R0/2. હવે જો તમારી પાસે n ક્રમની પ્રક્રિયા હોય, કયા ક્રમની પ્રક્રિયા હોય? n ક્રમની. તો n ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય T1/2 એનો સીધો સંબંધ સાબિત થાય છે કે T1/2 proportional to 1/R0 આ n ક્રમની પ્રક્રિયા માટે સંબંધ સાબિત થાય છે. હવે જો તમે n માટે તમે અલગ અલગ મૂલ્ય મૂકતા જશો તો તમને T1/2 ખબર પડશે કે સમપ્રમાણમાં કોના છે અને વ્યસ્ત પ્રમાણમાં કોના છે. ઓકે, ચલો આપણે n બરાબર 0 લઈએ. એટલે જો આપણી પાસે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, શૂન્ય ક્રમની, તો એના માટે તમને T1/2 મળશે. T1/2 ચલે છે. હવે જુઓ 1/R0, તો અહીંયા 0 - 1 કરીએ. ઓકે, તો 0 - 1 કરશો એટલે 1/R0 શું થશે? -1 થાય. એટલે તમે અહીં T1/2 શું લખી શકો કે T1/2 ચલે છે R0, મતલબ કે શૂન્ય ક્રમ માટે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં સાબિત થાય છે. ક્લિયર થઈ ગયું? હવે માની લઈએ કે આપણી પાસે કુલ પ્રક્રિયા ક્રમ 1 છે, બરોબર? તો પ્રથમ ક્રમની માટે અર્ધાયુષ્ય સમય શું સાબિત કરી શકીએ? સો T1/2 ચલે છે. હવે જુઓ 1/R0, અહીંયા શું મૂકી દઈએ? 1, તો 1 - 1 એટલે શું થઈ જશે? 0. એટલે R0 / 0. ચલો તમે અહીંયા મૂકી દો, અહીંયા R0 / 0 એટલે અહીંયા 1 થઈ જશે. તો 1/1 શું થઈ જાય? કેન્સલ. સો ધેરફોર T1/2 ચલે છે. તમે આ રીતે લખી શકો કે મૂળ સાંદ્રતાથી, બોલો શું આવશે? સ્વતંત્ર આવશે. ઓકે, હવે માની લો કે કુલ પ્રક્રિયાનો ક્રમ 2 હોય, એટલે પ્રક્રિયા કયા ક્રમની હોય? દ્વિતીય ક્રમની. બરાબર? ચલો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે તમારે T1/2 નક્કી કરવાનું. સો T1/2 ચલે છે 1/R0 - 1 થાય. સો 2 - 1 એટલે 1/R0 થશે. એટલે દ્વિતીય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં સાબિત થાય છે. ઓકે, ચાલો પ્રક્રિયાનો ક્રમ આપણે કયો લઈ લઈએ? તૃતીય ક્રમ લઈ લઈએ. ઓકે, ચલો લઈશું તૃતીય ક્રમ. સો T1/2 ચલે છે 1/R0². ઓકે, T1/2 ચલે છે 1/R0 ની સાંદ્રતાનો વર્ગ. એટલે એવું કહી શકાય કે તૃતીય ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય, ઓકે, એ મૂળ સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ તો એવી વાત થઈ ગઈ કે જે વાસ્તવિક પ્રક્રિયા હોય એ વાસ્તવિક ક્રમ માટે સીધો અર્ધાયુષ્ય સમયનો સંબંધ સાબિત કરી શકો છો. પરંતુ જો આપણી પાસે અહીંયા લખી દઈએ જે હમણાં શીખી ગયા કે આભાસી પ્રથમ ક્રમ માટે, બરાબર? તો આભાસી પ્રથમ ક્રમ માટે T1/2 નું સૂત્ર શું સાબિત થાય? તો જે ઓરિજિનલ છે તે જ સાબિત થશે. તો આ દ્વિતીય ક્રમનો જે અર્ધાયુષ્ય સમય છે એનું જ સૂત્ર કોનું બનશે? આભાસી પ્રથમ ક્રમ માટે. પણ આ આભાસી પ્રથમ ક્રમ માટે મારે કેનો એકમ નક્કી કરવો છે. તો કેનો એકમ એ દ્વિતીય ક્રમ માટે જે છે તે નક્કી થશે. તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ રેસ ટુ ઇન્વર્સ ઇન્ટુ શું આવશે? ટાઈમ ઇન્વર્સ. એટલે બીજો એકમ શું લખી શકો? મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ શું લખી શકાય? ટાઈમ ઇન્વર્સ. ઓકે, ચલો ત્યાર પછી એ જ પ્રમાણે કદાચ તમને આ રીતે પૂછી શકાય કે આભાસી
દ્વિતીય ક્રમ માટે, ચલો આભાસી દ્વિતીય ક્રમ માટે કેનો એકમ શું થશે? તો જે તૃતીય ક્રમ માટે કેનો એકમ આવશે ને એ જ આભાસી દ્વિતીય ક્રમ માટે કેનો એકમ બનશે. તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ રેસ ટુ શું આવશે? -2 ઇન્ટુ અહીંયા શું લખી શકો? ટાઈમ ઇનવર્સ. એટલે અહીં લખાશે મોલ રેસ ટુ -2 લીટર સ્ક્વેર ઇન્ટુ શું લખાશે? ટાઈમ ઇનવર્સ. ઓકે, તો આ જે તમારી પાસે અત્યારનો ટોપિક થયો હમણાં હાલનો અર્ધાંશીય સમીકરણ પદ્ધતિ, એ તમને MCQની અંદર પૂછી શકાય. ઓકે, હવે આપણે એવું જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે કે વેગ અચળાંક છે એ વેગ અચળાંક એ સાંદ્રતા પર આધારિત નથી, પરંતુ એ તાપમાન પર આધારિત છે. એવું આપણે કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઓકે, એટલે અહીંની જે થિયરી છે એ આ ચેપ્ટરની 33% થિયરી અહીં પૂર્ણ થાય છે. હવે બાકીનો જે 33% ભાગ છે કે વેગ અચળાંક પર આપણે તાપમાનની અસર કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ, તો એના માટેની આપણે ચર્ચા હવે જોઈશું. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણો અત્યારનો નેક્સ્ટ પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયાનો કોઈ પણ વેગ હોય એ તાપમાન ઉપર કઈ રીતે અસરકારક હોય છે. મતલબ કે રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અચળાંક તાપમાનના વધારા સાથે કેમ પ્રવેગિત થાય છે તે આપણે 2 ઉદાહરણ દ્વારા સમજીશું. પહેલું સ્ટેટમેન્ટ એની પ્રાસ્તાવિક માહિતી સૂચવે છે કે જો તમે તાપમાનની અંદર વધારો દર્શાવો તો ઓલવેઝ રાસાયણિક પ્રક્રિયાઓ પ્રવેગિત થાય છે. મતલબ કે શરૂઆતમાં જે પ્રક્રિયા થવા માટેનો વેગ હોય એના કરતાં તાપમાનમાં વધારો કરવાથી અંતિમ તાપમાને ખૂબ વધારે ઝડપથી થાય છે. તો એના માટે પહેલું એક્ઝામ્પલ છે કે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એટલે કે N2O5ના વિઘટનનો અર્ધાંશીય સમય એ 50°C તાપમાને 12 મિનિટનો હોય છે. 25°C તાપમાને એ 5 કલાકનો બને છે. અને જો તમે 0°C તાપમાન કરી દો, 0°C તાપમાન એટલે આપણને ખબર છે કે 273 કેલ્વિન તાપમાને એના વિઘટનનો દર અડધો થવા માટે 10 દિવસનો સમય લાગે છે. તો આ જે મૂલ્ય છે, આ જે વેલ્યુ છે એ ચોક્કસ છે, જે તમારે યાદ રાખવાની છે. કારણ કે MCQની અંદર ફિક્સ માહિતી જ્યારે મૂલ્ય પર આધારિત હોય તો એ તમારે યાદ જ રાખવી પડે છે. એની અંદર કોઈ તાર્કિક માહિતી હોતી નથી. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ તો KMnO4નો રંગ, KMnO4 એટલે એને કહેવામાં આવે છે પોટેશિયમ પરમેંગેનેટ. ઓકે, સો પોટેશિયમ પરમેંગેનેટનો રંગ એ Br2 જળ જેવા ઓક્સિડાઇઝયુક્ત પદાર્થમાં નીચા તાપમાન કરતાં ઊંચા તાપમાને ઝડપથી દૂર થાય એટલે કે કેવો બને છે? રંગવિહીન બને છે. કારણ કે જો તમે KMnO4નો શરૂઆતનો રંગ લો તો શરૂઆતનો રંગ એ જાંબુડિયા રંગનો હોય છે. અને જાંબુડિયા રંગના KMnO4ના દ્રાવણને અંદર જો Br2 જળ નામનું નારંગી કલરનું પ્રવાહી ઉમેરવામાં આવે તો આ KMnO4નો જાંબુડિયા રંગ એ ઝડપથી દૂર થાય છે. એટલે કે આખું દ્રાવણ કેવું બને છે? રંગવિહીન, જેને આપણે ગયા વર્ષે 11 સાયન્સમાં અસંતૃપ્તતાની કસોટી તરીકે ઓળખતા હતા. હવે જે આપણી પાસે છેલ્લી નોંધ છે એ નોંધ ખૂબ અગત્યની છે અને જે આવતીકાલની થિયરી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો જરા એને યાદ રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અને બંને રાસાયણિક પ્રક્રિયાના તાપમાન વચ્ચે જો 10°C કે 10 કેલ્વિન જેટલો તફાવત હોય, મતલબ કે શરૂઆતના તાપમાન કરતાં અંતિમ તાપમાનની અંદર જ્યારે વધારો કરીએ તો 10°C કે 10 કેલ્વિન જેટલો તમે ફેરફાર રાખીને વધારો કરો તો એના વેગ અચળાંક લગભગ બમણા થાય છે. દાખલા તરીકે માની લો કે તમારી પાસે 300 કેલ્વિનથી 350 કેલ્વિન તાપમાનના ગાળાની અંદર કોઈ એક રિએક્શન થાય છે, બરાબર? તો ટોટલ 300 કેલ્વિનથી 350 કેલ્વિન જ્યારે તાપમાન થાય ત્યારે ટોટલ તમને કેટલો ફેરફાર દેખાય છે? 50 કેલ્વિનનો ફેરફાર દેખાય છે. આ જ 50 કેલ્વિનનો ફેરફાર
એટલે 50 અંશ સેલ્સિયસનો ફેરફાર એવું પણ કહી શકો. એટલે તમે 10 અંશ સેલ્સિયસનો ફેરફાર તમે કેટલી વખત રાખ્યો? 5 વખત. ઓકે, તો 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ફેરફાર રાખો તો બમણો થાય, તો 5 વખત આવા તાપમાન આવશે તો 2⁵ થશે. એટલે કેટલા ગણો વેગ વધશે? તો 32 ગણો વેગ વધવાને કારણે 32 ગણી ઝડપથી આ પ્રક્રિયા થશે. ઓકે, તો એનો મતલબ કે 300 કેલ્વિને જે પ્રક્રિયાનો વેગ હશે એના કરતાં 350 કેલ્વિન તાપમાને એ પ્રક્રિયાનો વેગ કેટલા ગણો વધી ગયો હશે? 32 ગણા જેટલો વધી ગયો હશે. એ આ થિયરીનો કન્સેપ્ટ છે. તો આ થિયરીનો કન્સેપ્ટ ધ્યાન રાખજો, ખૂબ અગત્યનો છે. અને આ જે વસ્તુ છે, આ જે થિયરી કન્સેપ્ટ છે એ તમે ખૂબ સારી રીતે સમજી શકો છો. ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો, કારણ કે આ થિયરી તમને પેમ્પલેટમાં નથી આપી હાલના પેમ્પલેટમાં, પણ જેવું અપડેટ પેમ્પલેટ આવશે બરાબર એ થોડા દિવસની અંદર હું તમને વોટ્સએપ ઉપર મોકલી દઈશ, ત્યારે આ બધી જ માહિતી એ અંદર ઇન્ક્લુડ થઈને આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવેનો જે આ તમને જે આખો ચાર્ટ બતાવ્યો છે એ અર્ધાયુષ્ય સમય T1/2 પર આધારિત કેટલાક ઉત્તરો તમને આપશે. જે MCQની અંદર JEE મેઇનની અંદર તમને કેટલાક પ્રશ્નો પૂછાય છે, જેની અંદર જો તમે પહેલી કોલમ જોશો કે બાકી રહેલ પ્રક્રિયકનો જથ્થો, એનો મતલબ કે અર્ધાયુષ્ય સમય જેટલી પ્રક્રિયા જો આપણે કરતા જઈએ તો અંતે કેટલો પ્રક્રિયકનો જથ્થો બાકી રહેશે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. જો શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો 100% હોય તો એમાંથી 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો T1/2 જેટલો સમય લાગે. પણ 100%માંથી 3.125% જેટલો જથ્થો થાય ત્યારે ટોટલ કેટલા અર્ધાયુષ્ય સમય લાગશે એ તમને બતાવ્યા છે. અને એ જ બધી માહિતી એ આ 4 કોલમની અંદર બતાવી છે કે 100માંથી 50%માં અર્ધાયુષ્ય સમય જેટલો જથ્થો વપરાય, 50%થી 25% થાય ત્યારે બીજો પાછો T1/2 જેટલો જથ્થો વપરાય, 25%માંથી 12.5% જેટલો જથ્થો થાય ત્યારે ત્રીજો અર્ધાયુષ્ય સમય આવે, 12.5માંથી 6.25 જેટલો જથ્થો થાય તો 4T1/2 જેટલો સમય લાગે. મતલબ કે આ રીતે T1/2 પર આધારિત કેટલીક માહિતી તમને પૂછી શકાય પ્રક્રિયકના જથ્થાના સંદર્ભમાં. બીજી વસ્તુ છે કે પ્રક્રિયાની પૂર્ણતા, કે પ્રક્રિયા 50%, 75%, 87.5%, 93.75% અને 96.875% સુધી પ્રક્રિયા જો પૂર્ણ થાય, કારણ કે શરૂઆતમાં ફક્ત પ્રક્રિયક જ હોય તો નીપજ ક્યારે પણ 100% હોતી નથી. માની લો કે નીપજ, કારણ કે પ્રક્રિયાની પૂર્ણતાનો મતલબ શું થાય મિત્રો, કે પ્રક્રિયકને નીપજ તરફ જવા માટે લાગતો સમય. માની લો કે 50% જેટલી નીપજ બને તો T1/2 જેટલો સમય હોય, 50%માંથી 75% જેટલી નીપજ બને તો 2T1/2 જેટલો જથ્થો હોય, 75% નીપજમાંથી 87.5% નીપજ બનતી હોય તો 3T1/2 જેટલો સમય હોય. તો આ બીજી રેખા એટલે કે આ બીજો ચાર્ટ તમને આ રીતની માહિતી સૂચવે છે. હવે લીધેલ સમય શું? બરાબર, તો લીધેલ સમય એટલે કે 0%માંથી 50% નીપજ બને ત્યારે અર્ધાયુષ્ય જેટલો સમય વપરાય. બરાબર, પછી આ 50%માંથી 75% જેટલો જથ્થો જો હોય તો લીધેલ સમય 2T1/2 થશે. આ અને આ રેડી. 75%માંથી 87.5% જેટલો નીપજનો જથ્થો મળે ત્યારે 3T1/2 જેટલો સમય વપરાશે. સમજે? આ બધું એટલા માટે ચાર્ટ આપું છું કારણ કે જ્યારે MCQ પૂછે ને ત્યારે ફટાક દઈને તરત જ તમને આનાથી અંદરથી જવાબ મળી જશે. પણ હવે જે બોર્ડમાં એકવાર પ્રશ્ન પૂછાયો હતો બરાબર, કે 1/8 જેટલો અંશ પ્રક્રિયકનો જથ્થો બાકી રહે ત્યારે ટોટલ કેટલા અર્ધાયુષ્ય સમય હશે? ઓકે, તો 3T1/2 થશે. તો આવો જથ્થો તમને પૂછી શકાય છે કે 0%માંથી 1/2 જેટલો પ્રક્રિયકનો જથ્થો થાય તો એનો અંશ 1/2 થાય તો અર્ધાયુષ્ય જેટલો સમય હોય. બરાબર, જ્યારે પ્રક્રિયકનો અંશ શરૂઆતથી 1/4 જેટલો થાય તે 2T1/2 જેટલો સમય હોય. તો આ રીતે 1, 2, 3, 4, 5 એટલે કે 5 અર્ધ પ્રક્રિયા સમયને અંતે પ્રક્રિયકના અંશનો કેટલો જથ્થો હશે? 1/32 જેટલો અંશ જેટલો જથ્થો બાકી રહેશે. સમજાય છે? તો આ આખી ચાર્ટની માહિતી એકબીજાની સાથે રિલેટેડ છે, જે તમે નોટબુકની અંદર લખી દેજો, કારણ કે આ ચાર્ટ તમને પૂછાવાની ગણતરી પૂરેપૂરી છે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીશું. આવતીકાલે થિયરી અને કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો.